જય હિન્દ દોસ્તો મિત્રો, આજના આપણા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અહીં આપણે આજે જેટલા કરંટ ટોપિક લઈએ છીએ એમાં હું પ્રયત્ન કરીશ કે આપને પૂરી ડિટેલમાં આપને માહિતી મળે. ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, હાલમાં ફિફા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોને મળ્યો? આપણા ઓપ્શન છે ઓસ્માન ડેમ્બેલે, એતાના બોનમતી, લિયો મેસી કે એમ્બાપે. હવે આપણે જોઈશું કે અહીં બે વ્યક્તિને ફિફા પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે. પ્રથમ છે ઓસ્માન ડેમ્બેલે, જે ફ્રાન્સના રહેવાસી છે. ફ્રાન્સની ટીમમાં તેઓ રમે છે. ત્યારબાદ છે એતાના બોનમતી, જે સ્પેનના ખેલાડી છે. અહીં ખાસ મિત્રો યાદ રાખીશું કે આ મહિલા છે અને આ પુરુષ છે. અહીં આ એવોર્ડને સામાન્ય રીતે બેલેન ડી ઓર તરીકે ઓળખવામાં આવે છે. આ એવોર્ડને બેલેન ડી ઓર તરીકે ઓળખવામાં આવે છે. અને આ એવોર્ડનું જે સ્થાન છે તે પેરિસ, જે ફ્રાન્સનું પાટનગર છે, પેરિસ જે ફ્રાન્સમાં આવેલું છે. ચાલો દોસ્તો, આના રિલેટેડ પૂરેપૂરી માહિતી આપણે લઈ લીધી. હવે આ જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પરમાણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી ખેલાડીને પ્રવેશવા માટે કયું બિલ પસાર થયું? મિત્રો આપણા ઓપ્શન છે શાંતિ, મદદ, પરમાણુ કે ડિફેન્સ. મિત્રો પરમાણુ બિલ હમણાં તાજેતરમાં જ 2 દિવસ પહેલાં જ રજૂ થયું. સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે રજૂ કરનાર વ્યક્તિ છે આપણા પરમાણુ ઉર્જાના રાજ્ય કક્ષાના મંત્રી છે, જેનું નામ છે જીતેન્દ્રસિંહ. અને તેમને શાંતિ નામનું પરમાણુ બિલ રજૂ કર્યું. શાંતિનું આપણે પૂરું નામ જોઈ લઈએ: સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. મિત્રો આ બિલનું નામ હતું શાંતિ. ફરીવાર હું રિપીટ કરી દઉં છું: સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મ ઓસ્કર માટે નામાંકિત થઈ? મિત્રો અહીં ટાઈપિંગ ભૂલ છે, અહીં ઓસ્કર આવશે. ઓસ્કર માટે નામાંકિત થઈ. પ્રથમ છે આપણા ઓપ્શન વોર, ધુરંધર, હોમબાઉન્ડ કે સ્કાયફોર્સ. આપણો સાચો જવાબ રહેશે હોમબાઉન્ડ. જે હોમબાઉન્ડના જે નિર્માતા છે તે છે નીરજ ગાયવાન. તેનું નામ છે નીરજ ગાયવાન. ત્યારબાદ તેના પ્રોડ્યુસર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોડ્યુસ તેને કર્યું છે કરણ જોહરે. પ્રોડ્યુસર એટલે કે તેને પોતાના પૈસા રોક્યા છે. ત્યારબાદ તેમાં રહેલા 2 એક્ટરો, જેનું એકનું નામ છે ઈશાન ખટ્ટર અને ત્યારબાદ છે વિશાલ જેઠવા. મિત્રો આપણા ગુજરાત માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કે વિશાલ જેઠવા એક આપણા ગુજરાતી એક્ટર છે અને તેની પિક્ચર ઓસ્કર માટે નામાંકિત થઈ, તો આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, જો મારા વિડીયો પસંદ
આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં પીએમ મોદીએ કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? એમાં આપણા ઓપ્શન છે જોર્ડન, ઇઝરાયલ, ઇથોપિયા કે ઇન્ડોનેશિયા. મિત્રો આપણને સૌને ખબર છે કે હાલમાં પીએમ મોદી 3 દેશની મુલાકાતે છે. પહેલો છે જોર્ડન, ત્યારબાદ છે ઇથોપિયા અને ઓમાન. મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઇથોપિયા. ઇથોપિયાના રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને તે દેશનું સર્વોચ્ચ સન્માન આપ્યું, જેનું નામ છે ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા. આપને લખી દઉં છું, ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો હાલમાં ભારતના કયા મહાન શિલ્પકારનું નિધન થયું છે? આપણા ઓપ્શન છે રામ સુતાર, ભરત સુતાર કે જગદીશ મિસ્ત્રી. આપ સૌને ખબર છે કે રામ સુતાર ભારતના સર્વોચ્ચ શિલ્પકાર છે, જેનું હાલમાં નિધન થયું છે. તે 100 વર્ષની વયે મૃત્યુ પામ્યા છે અને તેમના સુપ્રસિદ્ધ કાર્ય તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારબાદ તેમની કાંસાની મૂર્તિ જે લોકસભાના પ્રાંગણમાં મૂકવામાં આવી છે, તેમને પણ રામ સુતારે ડિઝાઇન કરેલી હતી. ત્યારબાદ રામ સુતાર વિશે જોઈએ તો તેમને 2024માં મહારાષ્ટ્ર ભૂષણનો એવોર્ડ એનાયત થયો હતો અને 2016માં તેમને પદ્મ ભૂષણ મળ્યું હતું. મિત્રો અહીંયા સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નવા મિત્રો છે તો સબસ્ક્રાઈબ કરી દો. આવી જ રીતે આપણે ફૂલ ડિટેલમાં કરંટ વિશે માહિતી લઈશું. જય હિન્દ, જય ભારત.